નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમારી મેટાબોલિક હેલ્થના માટે ખૂબ જ ફાયદાકારક વાત છે. મિત્રો, આજે આપણે એક એવી ટેકનિક વિશે વાત કરવાના છીએ જે બેઠા બેઠા તમારા મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયાને વધારવાનું કામ કરશે અને ડાયાબિટીસના જોખમને એકદમ ઓછું કરવામાં મદદ કરશે. મિત્રો, તમારે આ ટેકનિક રોજબરોજ ખાવાનું એટલે કે જમ્યા પછી ફક્ત 5 મિનિટ કરવાની છે અને એ તમને ચમત્કારિક ફાયદા પણ આપશે. મિત્રો, આજના વિડીયોમાં હું તમને આ ટેકનિક શું છે, કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે તમારે કરવાની છે તેના વિશે હું આજે વાત કરવાનો છું. મિત્રો, આજે હું તમને જે ટેકનિક બતાવવા જઈ રહ્યો છું તેને સમજતા પહેલાં તમારે થોડીક પાયાની વાતો પણ સમજવી પડશે. મિત્રો, તમે કોઈ દિવસ વિચાર્યું છે કે તમે જ્યારે કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ખોરાક ખાઓ છો ત્યારે તમારા શરીરમાં શું થાય છે? મિત્રો, આવું ખાધા પછી તમારું બ્લડ સુગર લેવલ એકદમ વધી જાય છે અને એને અમારી વિજ્ઞાનની ભાષામાં પોસ્ટ પ્રેન્ડિયલ બ્લડ સુગર સ્પાઇક કહેવામાં આવે છે. મિત્રો, આ એક નેચરલ રિસ્પોન્સ છે અને બધા લોકોમાં થાય છે, પરંતુ જ્યારે આવું વારંવાર થવા લાગે છે ત્યારે આપણા સ્વાસ્થ્ય માટે ગંભીર બની જાય છે. મિત્રો, આજના જમાનાની વાત કરીએ તો ઘણા બધા લોકોનું જીવન બેઠાડું થઈ ગયું છે, કારણ કે ઘણા બધા લોકોને અત્યારે હોમવર્ક હોય છે, એટલે લોકો શું હોય છે કે બેઠા બેઠા જ કામ કરતા હોય છે અને એ લોકોને એક્સરસાઇઝ કરવાનો પણ સમય મળતો નથી. અને મિત્રો, આ જે બ્લડ સુગર સ્પાઇક થાય છે ને એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ચિંતાજનક થઈ જાય છે અને આ એક દુશ્મનની રીતે મિત્રો કામ કરે છે. વારંવાર આપણા બ્લડ સુગર લેવલને વધવું, ખાસ કરીને જમ્યા પછી, એ આપણા શરીરમાં ગ્લુકોઝને મેનેજ કરવાની ક્ષમતા ઉપર નેગેટિવ પ્રભાવ પાડી શકે છે અને આ ધીરે ધીરે ટાઈપ 2 ડાયાબિટીસનું પણ કારણ બની શકે છે અને આપણા હેલ્થ ઉપર ખૂબ જ ખરાબ અસર પાડી શકે છે. મિત્રો, આ ખરાબ અસરને પહોંચી વળવા સાયન્સે આપણને એક ટેકનિક આપેલી છે જે આ બ્લડ સુગર સ્પાઇકની સામે લડવામાં મદદ કરી શકે છે અને એના માટે તમારે કોઈ જિમમાં જવાની જરૂર નથી, કોઈ હેવી કસરત કરવાની પણ જરૂર નથી અને એકદમ સરળતાથી તમે ઘરે બેઠા બેઠા કરી શકો છો અને આજથી જ અત્યારથી જ કરવાનું પણ તમે ચાલુ કરી શકો છો. મિત્રો, જમ્યા પછી તમે થોડી એક્સરસાઇઝ કરો તો તમારા ખોરાકમાંથી મળવાવાળો ગ્લુકોઝ તમારા મસલ ટિશ્યુમાં જતો રહે છે અને આ ગ્લુકોઝ તમારા મસલ ટિશ્યુમાં એઝ અ ગ્લાયકોજન સ્ટોર થાય છે અને એનાથી આપણું બ્લડ સુગર ધીમે ધીમે નીચે આવે છે. અને મિત્રો, આ એક નેચરલ પ્રોસેસ છે, એટલે મિત્રો કહેવામાં આવે છે કે જમ્યા પછી થોડું ચાલવું જોઈએ. મિત્રો, એક રિસર્ચ એટલે કે એક સંશોધન એવું કહે છે કે જો આપણે આપણા સોલિયસ મસલને જો આપણે જમ્યા પછી એક્ટિવેટ કરીએ તો તે આપણા બ્લડ સુગર લેવલને ઓછું કરવામાં ખૂબ જ મદદ કરે છે અને આ કરવાનો ફાયદો ઘણા બધા લાંબા સમય સુધી મળે છે અને એ પણ ફક્ત 5 મિનિટની કસરતથી. મિત્રો, સોલિયસ પુશઅપ વિશે તમને આ વિડીયોમાં બતાવીશ જે આપણા સોલિયસ મસલ્સને એક્ટિવેટ કરશે. મિત્રો, હવે તમને પ્રશ્ન થાય કે સોલિયસ પુશઅપ શું છે અને એ આપણને કેવી રીતે ફાયદો આપશે? મિત્રો, તમને વિડીયો સારો લાગે તો તમે લાઈક કરજો. મિત્રો, સોલિયસ મસલ આપણા નીથી નીચેથી શરૂ થાય છે અને કાપ મસલની પાછળ થઈને એડી સુધી જાય છે. મિત્રો, આ મસલનું મુખ્ય કામ આપણને ઊભા રહેવામાં મદદ કરે છે. મિત્રો, આ મસલ કન્ટિન્યુઅસ કામ કરે છે જ્યારે આપણે ચાલીએ છીએ અથવા દોડીએ છીએ. મિત્રો, સોલિયસ મસલમાં સ્લો ટ્વિચ ફાઇબર હોય છે અને આ મસલ ખાલી ગ્લાયકોજનને નહીં પણ ડાયરેક્ટલી બ્લડ ગ્લુકોઝ અને બ્લડ ફેટનો પણ ઉપયોગ કરી શકે છે. મિત્રો, સંશોધનની વાત કરું તો એવું પણ કહે છે કે સોલિયસ મસલને સોલિયસ પુશઅપથી જો એક્ટિવેટ કરીએ છીએ ત્યારે આ ઓક્સિજનની સાથે રહીને બ્લડ સુગર અને ફેટને બર્ન કરવાનું કામ કરે છે જે આપણી મેટાબોલિક હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલે મિત્રો, આપણે એક મસલને એક્ટિવેટ કરીને આપણા મેટાબોલિક રેટને ખૂબ જ સારું વધારી શકીએ છીએ.
અને સાથે સાથે બ્લડમાં ટ્રાયગ્લિસરાઇડ લેવલને પણ આપણે ઓછું કરી શકીએ છીએ. મિત્રો આવો સમજીએ કે આ સોલિયસ પુશઅપ શું છે. સોલિયસ પુશઅપ કરવું એકદમ આસાન છે. સૌથી પહેલાં એક ખુરશી પર આરામદાયક ટટ્ટાર બેસી જાઓ. કમર સીધી હોવી જોઈએ. શરીરને એકદમ રિલેક્સ રાખો. હવે તમારે તમારા પગની એડીને ઉપર લેવાની છે, સાથે પંજાને જમીન સાથે અડાડીને રાખવાના છે. આ તમારે ધીમે ધીમે અને કન્ટિન્યુઅસ કરવાનું છે. કોઈ પણ પ્રકારનો ઝટકો આપવાનો નથી. એડીને નીચે લાવવાની છે, ફરીથી ઉપર લઈ જવાની છે, પણ પંજાને તમારે જમીન સાથે જ રાખવાનું છે. ખાલી જે તમારે પગની છે એડી એને ખાલી આપણે ઉપર નીચે કરવાની છે. અને તમારે મિત્રો આ 5 થી 7 મિનિટ સુધી ધીમે ધીમે કરવાનું રહેશે. એટલે કે તમે જો જમ્યા પછી આરામથી ખુરશી ઉપર બેસવાનું છે અને ટટ્ટાર બેસી અને પગના પંજાને નીચે રાખવાનું છે, ટચ રાખવાનો છે, અને એડીને ખાલી ઉપર નીચે કરશો એટલે તમારા જે સોલિયસ મસલ્સ છે એ સોલિયસ મસલ એક્ટિવેટ થઈ જાય છે અને તમે જે એડીને ઉપર નીચે કરો છો એને સોલિયસ પુશઅપ કહેવામાં આવે છે. મિત્રો આ કરશો તો તમને ખૂબ જ ફાયદો થશે અને આપણું મેટાબોલિક રેટ છે ખૂબ જ ફાસ્ટ થઈ જશે અને આપણને જે ભયંકર રોગો છે એ રોગો થવાનો ખતરો એકદમ ઓછો થઈ જાય છે. મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો. બાય બાય. બાય બાય.